ચોમાસામાં ચોરો સક્રિય થયા હોય તેવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અરવલ્લીના રેલ્લાવાડા ગામે એક જ જ્વેલર્સની દુકાનને ફરી નિશાન બનાવવાનો પ્રયાસ થયો છે। લક્ષ્મીનારાયણ જ્વેલર્સમાં માત્ર 15 દિવસ પહેલા ચોરી થઈ હતી અને હવે ફરી ગત રાત્રે દુકાનના આગળના શટર તેમજ પાછળનું પતરું તોડી ચોરીનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે। એક જ મહિનામાં રેલ્લાવાડા વિસ્તારમાં ચોરીના અનેક બનાવોથી વેપારીઓ અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે। ત્યારે ઈસરી પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી। સચિન કુમાર નારાયણલાલ છે। રેલ્લાવાડા બસ સ્ટેન્ડ પર મારી શોપ આવેલી છે, જેનું નામ છે શ્રી લક્ષ્મીનારાયણ જ્વેલર્સ। આજથી 15-16 દિવસ પહેલાં મારી દુકાન પર ચોરી થયેલ। તે વખતે ચોરીમાં 1.5 લાખનો મુદ્દામાલ ગયેલ। એના પછી 15-16 દિવસ પછી ફરીથી મારી દુકાનમાં ગત રાતે ચોરી થઈ। આગળના ભાગે શટર અદ્ધર કરીને ચોર અંદરથી શું સામાન લઈ ગયા એ બધું જાણ હવે જોઈએ। પછી રાત્રે આ નાઇટ પેટ્રોલિંગ થાય છે, પોલીસ કર્મીઓ જે તૈનાત કરેલા છે એમની ફરજ નથી નિભાવી શકતા। શું ખબર આ ચોર આવું કરી જાય છે તો આ લોકો શું કરી શકે છે? તો મને ખાલી પોલીસની એટલી વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ચોરીની તપાસ કરી અને ચોરોને પકડો।